हेलो। हेलो। યસ મેમ. આવી ગયા બધા? આજે આપણે પ્રેઝન્ટેશન રાખેલું છે, શેડ્યુલ કરેલું છે? હેલો. 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 યસ મેમ. આજે આપણે પ્રેઝન્ટેશન શેડ્યુલ કરેલું છે એવું પૂછું છું. એઆઈ ના મેમ ટાઈમ ટેબલ જોઈને કહું. ના, ટાઈમ ટેબલ પ્રમાણે તો નથી, પણ જેના એક્સ્ટ્રા વાક્ય હતા ને એને મેં લગભગ વર્બલી કીધું હશે. ટાઈમ ટેબલ પ્રમાણે તો નથી ફાતિમા. ટાઈમ ટેબલ પ્રમાણે તો મેં એવરી મંડે જ રાખેલા છે આપણે પ્રેઝન્ટેશન. એક સેકન્ડ હા. કઈ થયું? આજે આપણે છે ને થોડુંક મોડેલિંગ વિશે ડિસ્કસ કરીશું. હજી તમને મિટ્રોલોજી ચાલે છે તમારા એફપીમાં, પણ એ ચાલી જશે પછી એકચ્યુઅલી આ ટોપિક્સ આપણે ડિટેલમાં ડિસ્કસ કરવા જોઈએ. પણ તમને બેઝિક આઈડિયા શું છે મોડેલિંગ શું હોય, અથવા તો એર ક્વોલિટી મોડલ્સ કેટલા ટાઈપના હોય, કઈ કઈ રીત લાઈક આ મોડેલની કઈ ટાઈપની એપ્લિકેશન છે, લાઈક ઓવરઓલ મોડેલિંગ શું કહેવાય, આપણે એ ડિસ્કસ કરીશું આજે. સો ફર્સ્ટ હું તમને જ ખાલી ઇન જનરલ ક્વેશ્ચન પૂછું છું, વોટ ડુ અન્ડરસ્ટેન્ડ બાય અ મોડેલ? તમે સિમ્પલ એન્જિનિયરિંગ ટર્મ્સમાં મોડેલિંગ મોડેલ તરીકે તમે શું અન્ડરસ્ટેન્ડ કરો છો?
હેલો, તમે સાંભળી રહ્યા છો મને? હેલો, કબીર, હર્ષિલ, જાનવી, જાગૃતિ, રશ્મિ, હેલો, Yes, Yes, ma'am. ma'am. હા મેમ. તમે સાંભળો છો ખરા? હર્ષ, પરિતા, हाँ मैम. ઉદય? Yes, ma'am. હા, તો મેં તમને ક્વેશ્ચન પૂછ્યો. યસ મેમ, એકદમ જોશથી બોલો. પણ મેં તમને એવું પૂછ્યું કે તમે જનરલી મોડલ એટલે શું ઇન્ટરપ્રિટ કરો છો? વોટ ડુ અન્ડરસ્ટેન્ડ બાય ધ વર્ડ મોડલ? મેમ મોડલ એટલે કોઈ બી આપણે ધારો કે કોઈ બી મશીન હોય બરાબર, એ બનાવવાનું છે બરાબર, તો એનું કોઈ આપણે જે 3D જે નાનું એનું આપણે એનું નાનું સ્વરૂપ આપીએ કે મતલબ કોઈ પિક્ચર પહેલા કોઈ બી ડિઝાઇન થાય તો એની ડ્રોઈંગ થાય, એના પછી એનું જે 3D મોડલ તૈયાર થાય નાના પાયે એકદમ નાના સ્કેલ ઉપર, તો એને કદાચ મોડલિંગ કહી શકાય એમ. ઓકે, પછી બીજું કોઈ હજી બીજું કોઈ એમ અનધર વે બીજું કોઈ કહેશે? હેલો, બીજું કોઈ આન્સર આપી શકે? વોટ ડુ અન્ડરસ્ટેન્ડ બાય મોડલ? એ તો પ્રોટોટાઇપ થયું કહેવાય. આપણે મેથેમેટિકલ મોડલ અથવા તો આપણા ફિલ્ડમાં કયા ટાઈપ્સના મોડલ યુઝ થઈ શકે છે એવું તમને પૂછું છું. જો તો મોડલની જનરલ ડેફિનેશન એક તો તમે જે હમણાં જ મને કીધું કે કોઈ પણ કોન્સેપ્ટને તમે ફિઝિકલ ફોર્મમાં રિપ્રેઝેન્ટ કરો નાના પ્રોટોટાઇપ તરીકે, ધેટ ઇઝ ઓલ્સો એક્ટ એઝ એન મોડલ, બરાબર? પણ આપણે જે અત્યારે મોડલની વાત કરી રહ્યા છીએ સોફિસ્ટિકેટેડ કમ્પ્યુટરાઇઝ્ડ મોડલની વાત કરી રહ્યા છે, જેને CFD તરીકે પણ ડિફાઇન કરવામાં આવે છે. CFD ખ્યાલ હશે તમને, કમ્પ્યુટર બેઝડ ડાયનેમિક મોડલ, લાઈક કમ્પ્યુટર બેઝડ ફ્લુઇડ ડાયનેમિક્સ મોડલ્સ, જેને CFD તરીકે યુઝ કરવામાં આવે છે. CFD એટલા માટે કહેવામાં આવે છે કે આપણે ફ્લુઇડની વાત કરીએ તો ફ્લુઇડ લિક્વિડ અને gaseous બેવને રિપ્રેઝેન્ટ કરે. So there are number of computational fluid dynamics models available which predict or forecast the air quality. બહુ બધા મોડલ્સ અવેલેબલ છે કે જે તમને લાઈક પહેલા તો હું તમને એવું કહીશ. હા, પહેલા તો તમને એવું ખાલી ખબર પડી જવી જોઈએ કે પહેલા મોડલ શું કરે, અથવા તો એક મોડલ કોને કહેવાય. તો આ મોટા ભાગના જે અત્યારે આપણે ટેકનિકલ જે વાત કરી રહ્યા છીએ એ કમ્પ્યુટર બેઝડ મોડલ હોય છે, જેમાં જે એટમોસ્ફિયરના અલગ અલગ ફિઝિકલ અથવા તો કેમિસ્ટ્રી જેટલા પણ પ્રોસેસિંગ અથવા તો જેટલી પણ વેરિએશન્સ અવેલેબલ છે, ધારો કે ઇન્ટરડિપેન્ડન્ટ પેરામીટર છે કે વિન્ડ સ્પીડ છે, ટેમ્પરેચર છે, હ્યુમિડિટી છે, આ બધા જ જે મીટરોલોજીકલ સપોઝ આસ્પેક્ટ છે એ ઇન્ટરડિપેન્ડન્ટ છે. લાઈક વિન્ડ સ્પીડ વધી જશે, સોલર ઇન્સોલેશન વધી જશે, દરેક ઉપર અલગ અલગ ટાઈપની ઇફેક્ટ જનરેટ થશે. તો ક્યુમ્યુલેટિવલી તમે આ બધા જ પેરામીટર્સને એક પ્લેટફોર્મ ઉપર શું કરો છો, કમ્પ્યુટ કરો છો અને એના વેરિએશન્સ અથવા તો સિમ્યુલેશન્સ ટ્રાય કરો છો. ધારો કે આપણને સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે અમદાવાદનું 3 દિવસ પછીનું મીટ્રોલોજી કેવી હશે, તો 3 દિવસ પછીની એર ક્વોલિટી કેવી હશે, તો આના માટે તમે કમ્પ્યુટેશનલ મોડલ્સ યુઝ કરી શકો. એક મોડલ એ એવા મોડલ હોય છે કે જે લાઈક એની પાછળ મોટા અલ્ગોરિધમ અથવા તો મેથેમેટિકલ ઇક્વેશન રન થઈને તમને કોઈ આન્સર આપી શકે. તો કોઈ પણ ટાઈપના જે મોડલ હોય છે એની બેકગ્રાઉન્ડમાં મેથેમેટિકલ ઇક્વેશન્સ જ રન થતા હોય છે, જે આપણે જે મોડલની વાત કરીએ છીએ મોડલ.
કેટલા ટાઈપ્સના મોડલ અવેલેબલ છે અને કયા પર્પઝ માટે છે. તો પહેલા તમે જેમ કીધું એમ કે એક ફિઝિકલ મોડલ હોય, એક મેથેમેટિકલ મોડલ હોય, એક કમ્પ્યુટર લાઈક મેથેમેટિકલ મોડલને તમે કન્વર્ટ કરો પ્રોગ્રામમાં તો દેટ બીકમ્સ કમ્પ્યુટર બેઝડ મોડલ, બરાબર. અમુક સિનારીઓ બેઝડ મોડલ હશે, અમુક ધારો કે એર પોલ્યુશનની વાત કરીએ તો એમિશન કેલ્ક્યુલેટ કરી શકે, લાઈક કેટલા એરિયામાંથી કેટલું એમિશન પ્રોબેબલ થાય છે એના મોડલ્સ હોઈ શકે. પછી ડિસ્પર્ઝન મોડલ હોઈ શકે, ફોરકાસ્ટિંગ મોડલ્સ હોઈ શકે, સિમ્યુલેશન મોડલ હોઈ શકે, બરાબર છે. તો આટલા અલગ અલગ, ધારો કે ફોટોકેમિકલ તમે જે રિએક્શન્સ ભણ્યા, તો ફોટોકેમિકલ રિએક્શન્સને અન્ડરસ્ટેન્ડ અને પ્રિડિક્ટ કરવા માટેના પણ મોડલ અવેલેબલ છે. ફોટોકેમિકલ સ્મોગનું પ્રિડિક્શન કરી આપે કે જો તમારું આટલું, લાઈક ધારો કે તમારી પાસે આટલી વેહિકલ ડેન્સિટી છે, તમારી સિટીનું કન્ફિગ્યુરેશન આ છે, લાઈક સ્ટ્રીટનું કન્ફિગ્યુરેશન આ છે, આટલા વેહિકલ્સ તમારા પાસ થાય છે, આ મીટરોલોજીકલ કન્ડિશન છે, તો વોટ વિલ બી ધી જનરેશન ઓફ ફોટોકેમિકલ સ્મોક. તો તમને ફોટોકેમિકલ બેઝડ ઇક્વેશન્સ લાઈક એ મોડલ ની જરૂર પડે. લાઈક આવી રીતે એન નંબર ઓફ મોડલ છે દરેક પ્રોસેસને સમજવા માટે. પણ મોટા ભાગે દરેક મોડલમાં કેવું હોય, કેટલા બેઝિક કન્સેપ્ટ ફિક્સ હોય. ધારો કે એક હોય સોર્સ હંમેશા ફિક્સ હશે. આ એર પોલ્યુશનની જ વાત કરું છું. લાઈક બ્રોડલી આ સેમ વસ્તુ ઘણા બધા મોડલ્સમાં એપ્લિકેબલ છે, પણ અત્યારે આપણે એ કન્ટેક્સમાં વાત કરીએ છીએ. તો સોર્સ જે છે એ ફિક્સ હશે. સોર્સમાંથી એક વખત એમિશન જનરેટ થયું, બરાબર, તો એ મીટરોલોજીમાં અથવા તો લાઈક હવામાં ઇન્ટરેક્ટ કરશે, સસ્પેન્શનમાં રહેશે. તો સસ્પેન્શન ફોર્મમાં એક વખત આવી ગયા પછી પોલ્યુટન્ટના સ્ટડી કરવા માટેના મોડલ્સ અલગ છે. દેટ ઇઝ સેકન્ડ ફેઝ. ને થર્ડ ફેઝ છે કે સિંકમાં ડિપોઝિટ થઈ જાય છે, અથવા તો રિમૂવ કઈ રીતે થાય છે એટમોસ્ફિયરમાંથી. તો થર્ડ ટાઈપ્સના મોડલ એવા હોય છે. તો મોટા ભાગના મોડલ્સ ધ સેકન્ડ મિડલ પોર્શન, કે જે પોલ્યુટન્ટ એટમોસ્ફિયરમાં સસ્પેન્શનમાં છે અને કયા ટાઈપની કેમિસ્ટ્રી ફોર્મ કરે છે, જે વધારે સૌથી સિગ્નિફિકન્ટ કહી શકાય બીજા બધા ટોપિક્સના કમ્પેરિઝનમાં, બરાબર. તો મોટા ભાગના મોડલ્સ તમને ઇન્ટરમીડિયેટ સેકન્ડ પાર્ટ ઓફ પ્રોસેસ એ અન્ડરસ્ટેન્ડ કરવા માટે અથવા તો પ્રિડિક્ટ અથવા તો ફોરકાસ્ટ કરવા માટે તમને યુઝ થતા હોય છે. ધારો કે સેકન્ડ પોર્શનમાં તમે એવું કહો છો કે કોન્સન્ટ્રેશન ઓફ એની સબસ્ટન્સ ઇન ધી એટમોસ્ફિયર તમારે ડિટરમાઇન કરવું હોય, તો તમે આઈધર ધેટ પોલ્યુટન્ટ કેન ટ્રાન્સપોર્ટ થશે તો કઈ રીતે થશે, તો કે મે કેન ટ્રાન્સપોર્ટ ડ્યુ ટુ હાયર વિન્ડ સ્પીડ, બરાબર. વિન્ડ સ્પીડના લીધે અથવા તો જે ડાયરેક્શનમાં તમારી વિન્ડ છે એ ડાયરેક્શનમાં ટ્રાન્સપોર્ટ થઈ શકે, ડિફ્યુઝન થઈ શકે, કોન્સન્ટ્રેશન ડિફરન્સના લીધે, અથવા તો જ્યાં સોર્સ છે, બરાબર, ત્યાં સૌથી હાઈએસ્ટ કોન્સન્ટ્રેશન એ જે તે પોલ્યુટન્ટનું હશે, તો ઇટ વિલ ડિફ્યુઝ ઇન ધ એટમોસ્ફિયર. તો તમારું પોલ્યુટન્ટ ક્યાંથી જનરેટ થાય છે એની ઉપર મીટરોલોજી કઈ રીતે અફેક્ટ કરે છે અને એના રિસ્પેક્ટિવમાં એ ડિસ્પર્ઝન કઈ રીતે થાય છે, એટમોસ્ફિયરમાં બીજા કેમિકલ્સ જોડે કઈ રીતે ઇન્ટરેક્ટ કરે છે. તો આ ટાઈપ્સના પ્રોસેસ અથવા તો આ ટાઈપની એટમોસ્ફેરિક કેમિસ્ટ્રી અને એટમોસ્ફેરિક ફિઝિક્સ બે અન્ડરસ્ટેન્ડ કરવા માટેના મોડલ્સ અવેલેબલ છે. તો આપણે જે કેસમાં મોડલ સમજીએ છીએ એ કોઈ ફિઝિકલ ફોર્મમાં, સ્ટ્રક્ચરના ફોર્મમાં નથી. ઇટ ઇઝ ઓલ ઇન ફોર્મ ઓફ ધ મેથેમેટિકલ ઇક્વેશન. એના બેકગ્રાઉન્ડમાં તમારે શું રન થતું હોય છે, ઓલવેઝ કોઈ મેથેમેટિકલ પ્રોગ્રામ રન થતો હોય છે, બરાબર. હવે બીજો એક ટર્મ યુઝ થાય છે, જે છે જનરલી એર પોલ્યુશનના જેટલા પણ મોડલ છે ધેટ આર ક્લાસિફાઈડ ઇન્ટુ ટુ ટાઈપ્સ. એક કહેવાય લાંગ્રાજિયન મોડલ્સ અને બીજા કહેવાય ઉલર્સ મોડલ્સ, બરાબર. એક લાંગ્રાજિયન બેઝ મોડલ્સ હોય છે, બીજા ઉલર થિયરીના બેઝ મોડલ હોય છે. સો વોટ્સ ધ ડિફરન્સ બિટવીન ધીસ ટુ મોડલ? તમે પહેલા લાંગ્રેજિયન અને ઉલર વચ્ચેનો ડિફરન્સ ખ્યાલ છે તમને? લાંગ્રેજિયન અને ઉલર સિસ્ટમ વચ્ચેનો ડિફરન્સ ખબર છે?
હેલો 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 Yes, ma'am. What is the difference between Lagrangian method and Euler's method? કોઈ કહી શકશે? હેલો 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 Yes, ma'am. Yes, ma'am. મેં તમને કોઈ ક્વેશ્ચન પૂછ્યો તમે મને આન્સર ના આપ્યો ના ખબર હોય તો ના તો કહો મને તો ખબર પડે લાંગ્રાજિયન અને ઉલર સિસ્ટમ વચ્ચે શું ડિફરન્સ છે ઉલેરિયન સિસ્ટમ અને લાંગ્રાજિયન સિસ્ટમ એ બંને વચ્ચે શું ડિફરન્સ છે ખબર છે એમ જે લેંગ્વેજ સિસ્ટમ હશે ઇન્ડિવિજ્યુઅલ પાર્ટિકલ સાથે ડીલ કરશે. એ ઇન્ડિવિજ્યુઅલ પાર્ટિકલ સાથે ડીલ કરશે કોણ લાંગ્રાજિયન ઓર ઉલેરિયન એમ લેંગ્રાજિયન ને યુલેરિયન જે હશે એ જે માસમાં હોય ને ડિફ્યુઝન કરે એના પર ડીલ કરશે. ઓકે બીજું કોઈ આન્સર આપશે ઓકે તો જો હું તમને બેઝિક પહેલા તો ડિફરન્સ કીધું ઉલેરિયન સિસ્ટમ જે છે ને સપોઝ કાર્ટેશિયન ધારો કે તમારી સ્ટેક છે એમાં જે ઓરિજિન પોઈન્ટ છે ધારો કે જ્યાંથી તમારું પોલ્યુટન્ટ નીકળે છે બરાબર એમિટ થાય છે એને તમે 000 વડે ડિપિક્ટ કર્યું છે x ઇક્વલ્સ x y z ઓલ 0 બરાબર ત્યાંથી એ ઇનિશિયેટ થાય છે તો તમે એ ફિક્સ્ડ પોઈન્ટના રેફરન્સમાં તમે તમારું પોલ્યુટન્ટ કઈ રીતે મૂવ અથવા તો વેરી થાય છે એ પોઈન્ટના રેફરન્સથી સ્ટડી કરશો લાઈક એ પોઈન્ટ જે ઓરિજિન પોઈન્ટ છે સપોઝ એને ફિક્સ લોકેશનથી તમે કેટલું વેરિએશન થાય છે એના પોલ્યુટન્ટમાં તમે એ સ્ટડી કરશો લાંગ્રાજિયન પહેલા તમને જે અત્યારે સ્ટેટમેન્ટ કીધું એ ઉલેરિયન સિસ્ટમ માટે કીધું લાંગ્રાજિયન સિસ્ટમ શું કરે છે ધારો કે x ઇક્વલ્સ xyz ની વેલ્યુ 0 છે t ઇક્વલ્સ ટુ 0 ટાઈમ માટે બરાબર t ઇક્વલ્સ ટુ 0 ટાઈમ માટે એની વેલ્યુ સપોઝ 0 છે હવે t ઇક્વલ્સ ટુ 5 સેકન્ડ્સ લઈએ તો x ની વેલ્યુ 2 થઈ y ની વેલ્યુ 1 થઈ અને z ની વેલ્યુ 0 જ રહે છે બરાબર તો એ ફ્રેમ માટે t ઇક્વલ્સ ટુ 5 સેકન્ડ્સ માટે એ રેફરન્સ કેનું લેશે એની પાછળના લાઈક એ જેમ તમારો ટાઈમ ચેન્જ થાય ટાઈમ વેરી થાય એ પ્રમાણે જે પ્રમાણે તમારું પોલ્યુટન્ટ એટમોસ્ફિયરમાં ડિસ્પર્સ જે રીતે થશે એ એના રેફરન્સમાં અથવા તો એને એવું કહે છે કે મૂવિંગ રેફરન્સના ટર્મ્સમાં તમારી લાંગ્રાજિયન સિસ્ટમ વર્ક કરે ધારો કે ઉલેરિયનમાં કેવું છે કે એનું ઓરિજિન આપણે ફિક્સ કરી દીધું હવે હું એના ઓરિજિનથી 10 મીટર બી દૂર મેજરમેન્ટ કરીશ તમારું રેફરન્સ પોઈન્ટ શું રહેશે તમારું ઓરિજિન પોઈન્ટ પણ લાંગ્રાજિયન સિસ્ટમ એવું નથી એ મૂવિંગ વિથ ફ્લુઇડ એવું કહી શકાય કે જેમ તમારું ફ્લુઇડ મૂવ થાય છે એ પ્રમાણેનું રેફરન્સ પોઈન્ટ પણ મૂવ થતું જાય છે ધારો કે t ઇક્વલ્સ ટુ 0 t ઇક્વલ્સ ટુ 5 અને t ઇક્વલ્સ ટુ 10 આવી રીતે 3 રીડિંગ્સ છે તો 3 આપણી પાસે ટાઈમ ફ્રેમના સેક્શન્સ છે આપણી પાસે સ્ટડી કરવા માટે તો ધારો કે હું t ઇક્વલ્સ ટુ 10 સેકન્ડ્સ માટે જ્યારે સ્ટડી કરું છું મારું પોલ્યુટન્ટ્સને ત્યારે મારો રેફરન્સ પોઈન્ટ 5 સેકન્ડ્સ બની જાય છે એની ઇમિડિયેટ પાછળનું સ્ટેપ
એના રેફરન્સમાં તમારું કઈ રીતનું મૂવ થયું અથવા તો વેરી થયું તમારું પોલ્યુટન્ટ એ તમને ઇન્ટરપ્રિટ કરી આપશે. એટલે Lagrangian systems are much more nearer to the actual world phenomena. Like actual world માં જે રીતે તમારું પોલ્યુટન્ટ મૂવ અથવા તો વેરી થાય છે ને એ તમને બહુ નિયરલી પ્રિડિક્ટ કરી આપશે Lagrangian ટાઈપના મોડલ્સ. કેમ કે જ્યારે તમે ફિક્સ્ડ પોઈન્ટ કરી દો છો અથવા તો ટાઈમના સાથે તમારું જે વેરિએશન થાય છે પોલ્યુટન્ટમાં તમે એને નલિફાઈ કરી દો છો અથવા તો તમે એને ઓમિટ કરી દો છો, તમે જે પ્રિડિક્ટ કરશો એમાં એરર્સ વધવાના ચાન્સીસ વધી જશે. કેમ કે પોલ્યુટન્ટ્સ જે હોય છે, મીટરોલોજી જે હોય છે, એ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ અને વિથ રિસ્પેક્ટ ટુ લોકેશન ઇટ કન્ટિન્યુઅસલી વેરિંગ. તો Lagrangian સિસ્ટમ શું કરે છે, જે પ્રમાણે વેરી થતું જશે એ પ્રમાણેનો રેફરન્સ પોઈન્ટ પણ ચેન્જ થતું જશે. ખ્યાલ પડે છે? એ ફિક્સ્ડ સિસ્ટમ તમને રન થતા મોડલ્સ. જેટલું ડાયનેમિક તમારું એટમોસ્ફિયર છે એટલું ડાયનેમિક તમારું મોડલ બની શકે અથવા તો એ એટલું ડાયનેમિસિટી સાથે તમને રિઝલ્ટ શો કરશે. સો Lagrangian મોડલ્સ હોય છે એ વધારે સારી રીતે તમારે એકચ્યુઅલ સિસ્ટમને ડિપિક્ટ કરે એવું કહી શકાય બંને ટાઈપના મોડલ્સમાંથી. બેઝિક ડિફરન્સ આ મેં તમને કીધું કે યુલેરિયન મોડલ્સ છે ફિક્સ્ડ પોઈન્ટ સિસ્ટમ પર વર્ક કરે, જ્યારે Lagrangian સિસ્ટમ છે મૂવિંગ ફ્લુઇડ સિસ્ટમ પર વર્ક કરે. એટલે એનો રેફરન્સ પોઈન્ટ ક્યારે ફિક્સ નહીં હોય. The immediate previous point would be the reference point for that particular time. આ રીતે એની સિસ્ટમ હોય છે. હવે એટલે મેં તમને જનરલ ઓવરવ્યુ આપ્યું કે મોટા ભાગના મોડલ્સ આ બે ટાઈપના સિસ્ટમમાં લાઈક બાયફર્કેટ થતા હોય છે. આઈધર એ યુલરિયન રૂલ્સ ફોલો કરશે, આઈધર એ Lagrangian રૂલ્સ ફોલો કરશે. બરાબર? આ તમારા સિલેબસમાં ખાલી અને ખાલી ડિસ્પર્ઝન મોડલ છે. ડિસ્પર્ઝન મોડેલિંગમાં જે ગૌસિયન મોડલ્સ યુઝ થતા હોય છે, ગૌસિયન બેઝ મોડલ, તમારા સિલેબસમાં ખાલી એટલું જ છે. હું અત્યારે તમને ઓવરવ્યુ આપું છું કે કેટલા ટાઈપ્સના મોડલ્સ અને કઈ કઈ રીતની સિસ્ટમ અવેલેબલ હોય છે મોડેલિંગના ટર્મ્સમાં. બરાબર? પહેલા તો તમને પર્પસ ખબર પડવી જોઈએ કે આપણે શાના માટે મોડલ્સ યુઝ કરીએ છીએ. કોઈ પણ વસ્તુને ફોરકાસ્ટ કરવા માટે, પ્રિડિક્ટ કરવા માટે અથવા તો એનો સિનારીઓ સ્ટડી કરવા માટે. સિનારીઓ મતલબ શું કહેવાય કે તમારી પાસે સપોઝ 10 વેરિયેબલ છે, એમાંથી હું કોઈ એક વેરિયેબલ ચેન્જ કરું છું, સો વોટ વિલ બી ધી ઇફેક્ટ ઓન ધી અધર પેરામીટર. ધારો કે વિન્ડ સ્પીડ, વિન્ડ ડાયરેક્શન, રિલેટિવ હ્યુમિડિટી, ટેમ્પરેચર, સોલર ઇન્સોલેશન, ક્લાઉડ કવર. બરાબર? આપણી પાસે આટલા n નંબર ઓફ મીટરોલોજીકલ પેરામીટર્સ આર પ્રેઝન્ટ ઓર અવેલેબલ. બરાબર? હવે હું એવું કહું છું કે રિલેટિવ હ્યુમિડિટી is increased from 60 to 90%. બરાબર? તો રિલેટિવ હ્યુમિડિટી ઇન્ક્રીઝ થઈ તો બાકીના અધર પેરામીટર એનાથી કઈ રીતે અફેક્ટ થયા, that you can show in the simulation models. તમે સિનારીઓ બેઝ અથવા તો સિચ્યુએશન બેઝ તમે મોડલ અથવા તો પ્રિડિક્ટિવ મોડલ્સ બનાવી શકો કે હું આવું કરું તો કેવી ઇફેક્ટ થાય છે એટમોસ્ફિયરમાં. હું મારે એક્શન્સ અથવા તો પેરામીટર્સ આ રીતે ચેન્જ કરું તો વોટ વિલ બી ધી ઇફેક્ટ ઇન ધી અથવા તો ઓન ધી એટમોસ્ફિયર. બરાબર? એટમોસ્ફિયરમાં કઈ રીતની એની ઇફેક્ટ જનરેટ થવા અથવા તો જોવા મળશે. ખ્યાલ પડી ગયો? તો એને કહેવાય છે સિમ્યુલેશન ટાઈપના મોડલ્સ. બરાબર? બીજા હોય છે સોર્સ અપોર્શનમેન્ટ મોડલ. સોર્સ અપોર્શનમેન્ટમાં કેવું હોય છે કે તમને દરેક જગ્યાએ, ધારો કે આપણને ખબર છે કે સોર્સિસ આર ક્લાસિફાઈડ ઇન્ટુ ધી નેચરલ સોર્સિસ એન્ડ એન્થ્રોપોજેનિક સોર્સિસ. નેચરલ સોર્સિસનું કન્ટ્રીબ્યુશન અપ્રોક્સિમેટલી 90% જેટલું હોય છે આપણા ગ્લોબલ એર પોલ્યુશનમાં. બરાબર? ઇન વિચ વી કાન્ટ એને આપણે કંટ્રોલ નથી કરી શકતા. એ આપણા કંટ્રોલમાં નથી જનરલી નેચરલ સોર્સિસને કંટ્રોલ કરવું. બરાબર? આપણી પાસે એન્થ્રોપોજેનિક સોર્સિસને જ કંટ્રોલ અથવા તો ગવર્ન કરી શકવાની મેથડ્સ અવેલેબલ છે.
સો એમિશન સોર્સિસ શું બતાવશે કે ગ્લોબલી કેટલા ટાઈપના પોલ્યુટન્ટ્સ કઈ ટાઈપના સોર્સિસથી નીકળે છે. ધારો કે તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ ફોરેસ્ટ એરિયા છે, તો ફોરેસ્ટ એરિયામાંથી હ્યુજ અમાઉન્ટમાં ઓર્ગેનિક કમ્પોનન્ટ્સ અથવા તો ઓર્ગેનિક એરોસોલ્સ એમિટ થતા હોય છે. હ્યુજ અમાઉન્ટ્સમાં મીન્સ ઇન ટન્સ પર યર, લાઈક સેવરલ ટન્સ પર યર એમનું એમિશન હોય છે. હવે જેટલા પણ ઓર્ગેનિક આપણે જોયું હતું ફોટોકેમિકલ સ્મોગમાં પણ એ જે સ્મોગના ફોર્મેશનમાં કે જેટલા પણ ઓર્ગેનિક ટાઈપના કમ્પોનન્ટ હોય છે દે આર સો એક્ટિવ ઇન ધી ફોટોકેમિકલ કેમિસ્ટ્રી, લાઈક ફોટોકેમિકલ રિએક્શનમાં. જેનાથી શું થઈ શકે છે, એન નંબર ઓફ વેરાયટી ઓફ ઇક્વેશન્સ અથવા તો કેમિસ્ટ્રી ફોર્મ થઈ શકે છે આપણા એટમોસ્ફિયરમાં, અને જેની ઇફેક્ટ આપણને ગ્લોબલ વોર્મિંગના ટર્મ્સમાં અથવા તો હેલ્થના ટર્મ્સમાં લાઈક એટમોસ્ફિયરિક ડિસ્ટર્બન્સના ટર્મ્સમાં આપણને જોવા મળે છે. તો એવા બહુ બધા સોર્સિસ અવેલેબલ, લાઈક સોર્સ અપોર્શનમેન્ટમાં શું કરે છે, તો એવા બધા જ ટાઈપના સોર્સિસમાંથી કેટલા અને કયા ટાઈપના પોસિબલ લાઈક એમિશન્સ થાય છે પર યર, એ તમને કેલ્ક્યુલેટ કરવાની ફેસિલિટી તમને સોર્સ અપોર્શનમેન્ટ તો એમિશન સોર્સિસમાં મળશે. લાઈક આ એક ટાઈપના મોડલ્સ છે કે જે તમને ખાલી કેટલી ક્વોન્ટિટીમાં તમારું એમિશન સોર્સમાંથી થાય છે એ તમને કેલ્ક્યુલેટ કરી આપે. સેકન્ડ ટાઈપના જે મોડલ્સ અવેલેબલ છે ધેટ આર મીટ્રોલોજિકલ મોડલ્સ. મીટ્રોલોજિકલ મોડલ્સ કેવા છે, જે તમને વેધર પ્રિડિક્ટ કરી આપે કે ભાઈ દર કલાકે અમદાવાદમાં તમારું વિન્ડ સ્પીડ, વિન્ડ ડાયરેક્શન, જે વેધરના મીટરોલોજીકલ પેરામીટર્સ છે, હાઉ વિલ દે ગેટ વેરી, એ કઈ રીતે વેરી થશે. મને એવું જાણવું હોય કે ભાઈ 16th of ઓક્ટોબરમાં વિન્ડ સ્પીડ, વિન્ડ ડાયરેક્શન, સોલર ઇન્સોલેશન કઈ ટાઈપનું હશે અમદાવાદમાં, બરાબર? તો તમને એ મીટ્રોલોજીકલ મોડલ્સથી જાણવા મળે, જેને કહેવાય છે વેધર ફોરકાસ્ટિંગ મોડલ, જેનાથી તમે વેધર પ્રિડિક્ટ કરી શકો, બરાબર? અને લાસ્ટ હોય છે ડિસ્પર્ઝન મોડલ, અથવા તો વચ્ચે હજી એક ફેઝ બાકી રહી ગયો, જેમાં તમે એટમોસ્ફેરિક કેમિસ્ટ્રી અને એટમોસ્ફેરિક ફિઝિક્સ અન્ડરસ્ટેન્ડ કરો છો. આપણે જે ફોટોકેમિકલ સ્મોગમાં તમે જેટલા પણ રિએક્શન્સ ભણ્યા, બરાબર, એ દરેક રિએક્શન્સ ને તમે કોમ્પ્યુટર બેઝડ રન કરો અને લાઈક તમે એવું કેલ્ક્યુલેશન કરો કે ભાઈ મારી પાસે 100 વ્હીકલ્સ છે, આટલી આ ટાઈપની મીટ્રોલોજી અવેલેબલ છે, બરાબર છે, તો હાઉ મચ અમાઉન્ટ ઓફ photochemical smoke can form in that particular area, બરાબર? તો તમારે એટમોસ્ફેરિક કેમિસ્ટ્રીમાં ફોટોકેમિકલ સ્મોક જે પ્રિડિક્ટ કરતા હોય એ ટાઈપના મોડલ્સની જરૂર પડશે, બરાબર? લાસ્ટમાં તમે જુઓ છો કે ડિસ્પર્ઝન મોડલ આપણે એટલા માટે સિલેબસમાં રાખ્યું છે કેમ કે EIA-માં આપણે જ્યારે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ કરીએ છીએ ત્યારે ડિસ્પર્ઝન મોડલ્સની જરૂર પડતી હોય છે આપણને. એ શાના માટે જરૂર પડે? તમને કદાચ ખ્યાલ હોય તો EIA-માં આપણે જે સોર્સ છે ત્યાંથી 10 કિલોમીટરના રેડિયસમાં કયા ટાઈપના રિસેપ્ટર્સ છે અને એ રિસેપ્ટર્સમાં કેટલા અમાઉન્ટ ઓફ કોન્સન્ટ્રેશનને રિસીવ કરશે. ધારો કે નરોડામાં કોઈ ઇન્ડસ્ટ્રી છે, બરાબર, એ દરરોજ 50 kg પર ડે જેટલું PM પાર્ટિક્યુલેટ મેટર એમિશન કરે છે, બરાબર? એ પાર્ટિક્યુલર એમિશન એટમોસ્ફિયરમાં ગયું, હવે વિન્ડના લીધે, થર્મલ વેરિએશનના લીધે, બરાબર છે, લાઈક થર્મલ ચેન્જીસના લીધે અમુક ડાયરેક્શનમાં ડિસ્પર્સ થશે, અમુક બીજા જોડે રિએક્ટ કરશે, અમુક સેકન્ડરી પોલ્યુટન્ટ ફોર્મ કરશે, રાઈટ? તો અલ્ટિમેટલી આ બધી જ પ્રોસેસ થઈ ગયા પછી ગ્રાઉન્ડ ઉપર, ધારો કે 5 મીટરના ડિસ્ટન્સે ગ્રાઉન્ડ ઉપર તમને કોન્સન્ટ્રેશન મળ્યું, સપોઝ 60 માઇક્રોગ્રામ પર મીટર ક્યુબ, બરાબર? તો કેટલું અમાઉન્ટ
ઓફ કોન્સન્ટ્રેશન તમે રિસીવ કર્યું એટ ધેટ પર્ટિક્યુલર રિસેપ્ટર, એ તમે ડિસ્પર્જન મોડલમાં તમે એને એ સિનારીઓ બેઝ મતલબ એમાં તમે જોઈ શકો છો કે ક્યાંથી પોલ્યુટન્ટ જનરેટ થયું, મીટરોલોજી અફેક્ટ થઈ અને કેટલું આપણે રિસીવ કર્યું. તો EIM આપણે શું જોઈએ છે કે જે તે સાઇટ છે, તમારી પાસે કોઈ પણ સાઇટ છે બરાબર, એમાં ધારો કે પ્રીડોમિનન્ટ વિન્ડ ડાયરેક્શન સપોઝ નોર્થ ટુ સાઉથ છે, તો સાઉથ ડાયરેક્શનમાં જે ડાયરેક્શનમાં તમારું મેજર એન્યુઅલી વાર્ષિક લાઈક એક વર્ષમાં જે મેજર પ્રીડોમિનન્ટ વિન્ડની ડાયરેક્શન છે એ ડાયરેક્શનમાં કેટલા પણ રિસેપ્ટર્સ છે, હાઉ મચ અમાઉન્ટ ઓફ કોન્સન્ટ્રેશન દે વિલ રિસીવ, કેટલું અમાઉન્ટ ઓફ કોન્સન્ટ્રેશન, એને કહેવાય ગ્રાઉન્ડ લેવલ કોન્સન્ટ્રેશન, GLC, ગ્રાઉન્ડ લેવલ કોન્સન્ટ્રેશન. ગ્રાઉન્ડ લેવલ કોન્સન્ટ્રેશન એ કેટલું રિસીવ કરે છે, બરાબર છે. ધારો કે ગ્રાઉન્ડ લેવલ કોન્સન્ટ્રેશન તમારા એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ કરતા ઇન્ક્રીઝ થયું અથવા તો વધારે રિસીવ કરે છે. આપણે પાર્ટિક્યુલર મેટરની જ વાત કરીએ, સપોઝ કે ભાઈ 100 હતું લિમિટ, અત્યારે તમારી પાસે ગ્રાઉન્ડ લેવલ કોન્સન્ટ્રેશન તમારું મોડેલ પ્રિડિક્ટ કરે છે 130 માઇક્રોગ્રામ પર મીટર ક્યુબ, તો 30 માઇક્રોગ્રામ પર મીટર ક્યુબ એક્સેસ કોન્સન્ટ્રેશન રિસીવ કરીએ છીએ આપણે. તો વોટ વિલ યુ ડુ ટુ કંટ્રોલ ધેટ 30 માઇક્રોગ્રામ પર મીટર ક્યુબ? તમે શું કરશો એ 30 ને કંટ્રોલ અથવા તો એડજસ્ટ કરવા માટે? તમારી પાસે વેરાયટી ઓફ ઓપ્શન છે. તમે એર કંટ્રોલ ઇક્વિપમેન્ટ્સ વધારે એફિશિયન્ટ ઇન્સ્ટોલ કરી શકો. ધારો કે સાયક્લોન સેપરેટર જ તમે સપોઝ ફિક્સ કર્યું છે બરાબર, એડ કર્યું છે તમારા એર પોલ્યુશન કંટ્રોલ ટ્રીટમેન્ટ ટ્રેનમાં બરાબર, તો તમે એની જગ્યાને રિપ્લેસ કરીને બેક ફિલ્ટર કરી દો બરાબર, તો તમારું પાર્ટિક્યુલેટ મેટરનું કલેક્શન કેવું થઈ જશે, વધી જશે. so that you can achieve the ground level concentration within the national ambient air quality standards. બરાબર. તો મોટા ભાગે તમારે જે એઝ પર સિલેબસ ભણવાના છે એ બધા જ ડિસ્પર્જન મોડલ્સ ભણવાના છે. એમાં બધામાંથી પણ ખાસ કરીને ગૌસિયન બેઝ ડિસ્પર્જન મોડલ ભણવાનું છે. ખ્યાલ પડી ગયું? લાઈક ઓવરવ્યુ તમને ખબર પડ્યું હું શું કહેવા માંગુ છું તમને? હેલો હેલો હેલો, યસ મેમ. તમે સાંભળો છો ને બધા? હેલો યસ મેમ. સારું, તો લાઈક આપણે જે સ્ટડી કરવાના છે એ બધા છે એર ડિસ્પર્જન મોડલ્સ. બાકી બહુ બધા મોડલ્સ અવેલેબલ છે કે જે બીજું પણ એક વસ્તુ છે બેઝડ ઓન ધી સ્કેલ ઓફ ધ સ્ટડી. સ્કેલ મતલબ શું કે તમે સિટીને સ્ટડી કરવા માંગો છો, સ્ટેટને સ્ટડી કરવા માંગો છો, એક નેશનને સ્ટડી કરવા માંગો છો, એક કોન્ટિનેન્ટને સ્ટડી કરવા માંગો છો કે ગ્લોબલ સ્ટડી કરવા માંગો છો. વોટ ઇઝ યોર સ્ટડી એરિયા? Based on the study area, the applicability of the model will vary. દરેક ટાઈપના મોડલ લાઈક સર્ટેન લાઈક દરેકની કેપેસિટી હોય છે કે અમે સિટી લેવલ પર જ રન કરી શકીએ છીએ. અમુક મોડલ ગ્લોબલ લેવલ પર જ રન થાય છે. એવું નથી કે ગ્લોબલ લેવલ વાળા મોડલ્સ જે છે સિટી લેવલ પર રન ના થાય. એ રન થશે બી તો રિઝલ્ટ તમારું એરરનિયસ અથવા તો અનએક્સેપ્ટેબલ આવશે બરાબર. સો એવું ના થાય એના માટે તમારે સ્કેલ ઓફ ધી મોડલ ખાસ ધ્યાનમાં રાખવાનું. ક્યારે સિલેક્શન કરો, મોડલ સિલેક્ટ કરો ત્યારે મોડલ કઈ રીતે સિલેક્ટ કરે, એના ક્રાઇટેરિયા કયા છે? તો ફર્સ્ટ ઇઝ ધી કયું તમારું આઉટપુટ શું છે, તમને શું આઉટપુટ જોઈએ છે મોડલ પાસેથી? તમને કોન્સન્ટ્રેશન જોઈએ છે, તમારે કેમિસ્ટ્રી અન્ડરસ્ટેન્ડ કરવું છે એટમોસ્ફિયરની, કે ફિઝિક્સ અન્ડરસ્ટેન્ડ કરવું છે, કે કોઈ નવી પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરવી છે એનાથી તમારે ધારો કે મારે એવું કરી દેવું છે કે આ રસ્તા ઉપર અથવા તો અમદાવાદમાં SG હાઈવે ઉપર મને કોઈ પણ 4 વ્હીલર્સ ના જોઈએ બરાબર,
So what will be the air quality, like how air quality will change? ખબર પડે છે કે હું એસટી હાઈવે પરથી તમારા બધા જ vehicles ને બંધ કરી દઉં છું અથવા તો ત્યાંથી રન કરવાના સ્ટોપ કરાવી દઉં છું, તો એટલા એરિયાની એર ક્વોલિટી કઈ રીતે ચેન્જ થશે? બેટર થશે કે વર્સ્ટ થશે કે એઝ ઇટ ઇઝ રહેશે? ખ્યાલ પડે છે? તો કયા ટાઈપનું તમને આઉટપુટ જોઈએ છે એ ટાઈપ થી અથવા તો એ પર્પસ થી તમે તમારા મોડેલને સિલેક્ટ કરી શકો. બીજું તમારે જોવાનું હોય છે એની સ્કેલેબિલિટી, કે કેટલા સ્કેલ ઉપર તમે એક્યુરેટલી રન કરી શકો. ધારો કે જે તમે ગોસિયન તમે ભણશો, ગોસિયન ડિસ્પર્ઝન મોડેલ, એ બે ટાઈપના હોય છે. એક પફ ટાઈપના હોય અને એક પ્લુમ ટાઈપના હોય. ગોસિયન પ્લુમ મોડેલ હોય અને ગોસિયન પફ મોડેલ હોય. ગોસિયન પ્લુમ મોડેલ મેજરલી ઉલર્સ મેથડને અડેપ્ટ કરે છે, જ્યારે ગોસિયન પફ મોડેલ જે છે એ લાંગ્રાજન મેથડને અડેપ્ટ કરે છે. So puff models are much more accurate than the plume models, પણ they are so much computationally expensive કે તમે બધા જ અફોર્ડ આપણે ના કરી શકીએ computationally. So આપણે EIA છે કે એવી કોઈ જનરલ સ્ટડી છે એના માટે તમે પ્લુમ મોડેલ યુઝ કરો છો, કે તમને જે અંદાજો જે અપ્રોક્સિમેશન મળી જાય કે આ રેન્જમાં તમારી વેલ્યુ ફોલ થશે, બરાબર? એવું જાણવા માટે તમે પ્લુમ મોડેલ યુઝ કરતા હો છો. એ ગોસિયન પ્લુમ મોડેલ અને ગોસિયન પફ મોડેલ જે છે, ટૂંકમાં એ પ્લુમ અને પફ મોડેલ બે ટાઈપના જે મોડેલ હોય છે. એક હું તમને એવું સમજાવતી હતી કે કયા ટાઈપના સિલેક્શન કયા ટાઈપનું હોવું જોઈએ. તો પહેલા તો પર્પઝ નોન હોવું જોઈએ, ડિફાઇન્ડ હોવું જોઈએ પ્રોપરલી, વોટ આઉટકમ યુ નીડ, બરાબર, અને ઇન્ટરપ્રિટ કઈ રીતે કરી શકો. અને સેકન્ડ વસ્તુ શું છે, એની સ્કેલેબિલિટી તમારે જોવી પડે. હું એવું કહેતી હતી કે જે પ્લુમ મોડેલ જે છે એ સ્મોલર સ્કેલ ઉપર વધારે એક્યુરેટલી રન થશે. ધારો કે સોર્સથી, તમારો સોર્સ છે ત્યાંથી ધારો કે 2 કિલોમીટર 3 કિલોમીટરના એરિયામાં એ વધારે એક્યુરેટલી રીડિંગ તમને આપશે, એની એક્યુરેસી વધારે હશે. તમે પ્લુમ મોડેલને જો તમે લાર્જ લાઈક એને સ્ટેટ લેવલ પર અથવા તો એને લાર્જ સિટી લેવલ પર અપ્લાય કરો છો, લાઈક ધારો કે મુંબઈ માટે અપ્લાય કરવું છે કે દિલ્હી માટે અપ્લાય કરવું છે, જે મેગા સિટીઝ છે, તો ધીરે ધીરે તમારા સોર્સથી તમે જેમ દૂર જતા જશો, ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થતું જશે, એ પ્રમાણે પ્લુમ મોડેલની એક્યુરસી ડિક્રીઝ થતી જશે. પ્લુમ મોડેલ હેઝ એક્યુરસી ટીલ સર્ટેન કિલોમીટર. ત્યારે પફ મોડેલ કેવું છે? પફ મોડેલ સ્મોલર સ્કેલ ઉપર સ્લાઇટલી એરરનિયસ રિઝલ્ટ આપે છે, પણ લોંગ રેન્જ, ધારો કે મેં તમને જેમ કીધું એમ કે દિલ્હી આખી સિટી લઈ લેવી હોય, જેનો એરિયા લાઈક મુંબઈ આખી સિટી લઈ લેવું હોય, સ્ટેટ લઈ લેવું હોય, બરાબર, તો આવા કોઈ સ્ટડી એરિયા માટે તમારે પફ મોડેલ અડેપ્ટ કરવું જોઈએ, બરાબર. પફ મોડેલ એ મચ મોર એક્યુરેટ રિઝલ્ટ આપે છે. તો દરેક મોડેલની સ્કેલેબિલિટી અલગ અલગ હોય છે. ખ્યાલ પડી ગયો? તો મોડેલ કઈ રીતે સિલેક્ટ કરી શકાય, એની પાછળના અલ્ગોરિધમ્સ કયા કયા છે. અલ્ગોરિધમ્સ મતલબ કે ધારો કે હું તમને મિક્સિંગ હાઇટ કદાચ તમારે ચાલ્યું હશે કે નહીં મને નથી ખબર, પણ મિક્સિંગ હાઇટ એક ટર્મિનોલોજી છે. જે મિક્સિંગ હાઇટ એવી હાઇટ છે જ્યાં સુધીમાં અનસ્ટેબલ કન્ડિશન એટમોસ્ફિયરની રહે, મતલબ ટર્બ્યુલન્સ જનરેટ થાય એટલી હાઇટ સુધી. એનાથી ઉપરની હાઇટમાં એક કામ કન્ડિશન, મતલબ કે સ્ટેગ્નન્ટ ટાઈપનું એટમોસ્ફિયર હશે. ડિટેલમાં તમને મેડમ કહેશે, પણ હું તમને ઓવરવ્યુ આપું છું. તો
તો મિક્સિંગ હાઇટ પ્રિડિક્ટ કરવા માટેના 4 થી 5 ટાઈપના મેથેમેટિકલ equations available છે. 4 to 5 types of equations are available to derive the mixing height. બરાબર? તો તમારું મોડલ કઈ મેથડને ફોલો કરે છે આઉટ ઓફ ધેટ 5 અવેલેબલ ઓપ્શન્સ? બરાબર? તો દરેક મીટ્રોલોજીકલ કન્ડિશન્સને, દરેક કેમિસ્ટ્રીને, દરેક ફિઝિકલ આસ્પેક્ટને અન્ડરસ્ટેન્ડ કરવા માટે there are several methods available. તો તમારું મોડલ કયા કોમ્બિનેશનથી તમને રિઝલ્ટ આપે છે એ બેસ્ટ કોમ્બિનેશન પ્રમાણે તમારે તમારું મોડલ સિલેક્ટ કરવું જોઈએ. ધારો કે there are certain models available કે જેમાં તમે સોર્સ નાખો છો, તમને સોર્સ એઝ એન ઇનપુટ આપવાનું હોય છે કે ભાઈ તમારે કઈ જગ્યાએથી કેટલા એમિશન થાય છે. તમે એઝ એન ઇનપુટ તમે શું નાખશો? એમિશન નાખશો અને મીટરોલોજીકલ કન્ડિશન નાખશો. તો તમારે જો સોર્સમાં એમિશન્સ ફીડ કરવા હોય તો મારી પાસે 10 types of options are available which provide me the global as well as local emission rate. બરાબર? એ 10 ટાઈપમાંથી મારા સ્ટડીને કયું બેસ્ટ સૂટ કરે છે અને મેં જે મોડલ સિલેક્ટ કર્યું છે એ મોડલ એ જ સ્કીમ ફોલો કરે છે કે નથી કરતું, ઓર there are other option available to switch the options. ધારો કે મારી પાસે 5 ઓપ્શન અવેલેબલ છે. બાય ડિફોલ્ટ મારું મોડલ સ્કીમ બી રીડ કરે છે, પણ આઈ વોન્ટ ટુ સિલેક્ટ સ્કીમ સી કેમ કે મારા સ્ટડી એરિયાને મચ મોર રિલેવન્ટલી લાઈક વધારે રિલેવન્ટલી રિપ્રેઝન્ટ કરે છે તમારા સોર્સને. બરાબર? તો તમારે સ્કીમ સી સિલેક્ટ કરવી છે. તો તમારી પાસે પ્રોવિઝન છે મોડલમાં સ્કીમને ચેન્જ કરવા માટેનું? જો નથી તો ચૂઝ ધ મોડલ વિચ યુઝ ધ સ્કીમ સી. બરાબર? તમે જે ચૂઝ કર્યું છે પહેલા પ્રિવિયસલી મોડલ એ લાર્જલી મોટા ભાગે એક્યુરેટ રીડિંગ આપતું હશે સપોઝ. બરાબર? પણ તમારા એરિયા માટે એ સુટેબલ નથી તો તમારે કન્વેન્શનલ મોડલ ના યુઝ કરવું જોઈએ. ખબર પડે છે તમને હું શું કહેવા માંગુ છું? જે મોડલ બનવાની અથવા તો એની પાછળ જે અલ્ગોરિધમ્સ યુઝ થાય છે એ કયા ટાઈપના છે એ તમારી મોડલની એક્યુરસી, તમારા રિઝલ્ટ પર વધારે અફેક્ટ કરી શકે છે. ખ્યાલ પડે છે તમને શું કહેવા માંગુ છું? ધારો કે આ સિમ્પલેસ્ટ એક્ઝામ્પલ હું તમને કહી શકું. આપણને ખબર છે કે આપણે મેથ્સમાં ઇક્વેશન્સ લખીએ છીએ કે જેમાં સમેશન હોય, સબસ્ટ્રેક્શન હોય, બરાબર, મલ્ટિપ્લિકેશન હોય, ડિવાઇડેશન હોય, લાઈક n નંબર ઓફ સીરીઝ તમને આપી હશે. આપણો થંબ રૂલ કેવો છે કે પહેલા ડિવાઈડ કરો, બરાબર, BDMS ખ્યાલ હતો તમને. બરાબર? એક મોડલ જે છે એ જ થંબ રૂલ યુઝ કરે છે. બીજું મોડલ જે છે એ બીજું થંબ રૂલ યુઝ કરે છે. ત્રીજું મોડલ છે ત્રીજું થંબ રૂલ યુઝ કરે છે. બરાબર? ત્રણેયથી તમને નિયર ટુ એક્યુરેટ તમારું રિઝલ્ટ મળે છે. બરાબર? પણ તમને કયું જોઈએ છે? તમને ત્રણેય ઓપ્શન્સમાંથી તમારી પાસે તમને કયું ચૂઝ કરવું છે કેમિસ્ટ્રી અથવા તમને કયું ચૂઝ કરવું છે ઓપ્શન જે તમને મચ મોર નિયરર આન્સર આપી શકે, એક્યુરેટ આન્સર આપી શકે. તો દરેક મોડલમાં એની બેકગ્રાઉન્ડમાં જે ઇક્વેશન્સ રન થાય છે ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે એમાં આપણે જે ઇનપુટ નાખીએ છીએ, ધારો કે મેં વિન્ડ સ્પીડ નાખી, સો ઇન વિચ ઇક્વેશન ધ વિન્ડ સ્પીડ મોડલે વિન્ડ સ્પીડને કયા ઇક્વેશનમાં એઝ એન ઇનપુટ કન્સિડર કર્યું છે અને વોટ વિલ બી ધ આન્સર. ઘણી બધી વખત એવું થતું હશે કે ઇન્ટરડિપેન્ડન્ટ હોય, લાઈક સાયકલિક હોય. ટેમ્પરેચર ચેન્જ થાય, વિન્ડ સ્પીડ ચેન્જ થાય, વિન્ડ સ્પીડ ચેન્જ થાય, ટેમ્પરેચર ચેન્જ થાય, લાઈક એ રીતનું કંઈક. અથવા તો ટેમ્પરેચર ચેન્જ થશે, રિલેટિવ હ્યુમિડિટી ચેન્જ થશે. ક્યારે એવું નહીં, લાઈક એ સાયકલની જેમ ફર્યા જ રાખશે. તો એ મોડલ એ સાયકલિક ચેઇનને બ્રેક કરવા માટે અથવા તો એવા ટાઈમે કઈ વેલ્યુ બાય ડિફોલ્ટ અઝ્યુમ કરી લેશે? મોડલમાં બહુ બધી ટાઈપની વેલ્યુઝ આવતી હોય છે. સર્ટેન વેલ્યુઝ આર ધ બાય ડિફોલ્ટ વેલ્યુ, મતલબ કે મોડલ એઝ ઇટ ઇઝ અઝ્યુમ જ કરી લેશે.
તમારું એરિયા પ્રમાણે અથવા તો તમારે સ્પેસિફિક કરવું હોય તો તમારે અલગ કમાન્ડ્સ પ્રોવાઈડ કરવા પડે એને ચેન્જ કરવા માટે. પણ there are the fixed values and there are the variable values. Variable values કેવી હશે? ધારો કે એમિશનના ડેટા છે, તમારે મીટરોલોજીકલ કન્ડિશનના ડેટા છે, એ બધા તમે એઝ એન ઇનપુટ આપશો મોડેલમાં. ધારો કે લેન્ડ યુઝ છે, પછી એક ટર્મ યુઝ થાય છે સરફેસ રિફ્લેક્ટન્સ. આપણે સરફેસ રિફ્લેક્ટન્સ BRS માં રિમોટ સેન્સિંગમાં ભણી ગયા છે, યાદ હોય તો. ભણી ગયા છે ને? ખબર સાંભળો છો ને તમે લોકો? હેલો, Yes, ma'am. Yes. હા, તો સરફેસ રિફ્લેક્ટન્સ હોય છે, લાઈક there are the several parameters કે જે ફિક્સ્ડ પેરામીટર છે, તમે એને ચેન્જ નથી કરતા, બરાબર? હા, તો તમારા મોડેલમાં એવા કેટલા પેરામીટર્સ છે કે જે ફિક્સ છે અને જે વેરિયેબલ છે? ફિક્સ પેરામીટરને ફિક્સ રાખી શકાય છે કે વેરિયેબલ લાઈક આપણે આપણા મુતાબિક આપણે ચેન્જ કરી શકીએ છીએ કે જેટલી પણ વેલ્યુઝ તમે તમારા સ્ટડી એરિયાની ફીડ કરશો તમારા મોડેલમાં, યોર મોડેલ વિલ બીકમ મચ મોર એક્યુરેટ, બરાબર? વધારે સારી રીતે તમને આન્સર પ્રિડિક્શન અથવા તો કોન્સન્ટ્રેશન તમારા જે પણ આઉટપુટ હશે, વોટ એવર વિલ બી ધ આઉટકમ, બરાબર, તમને મચ મોર પ્રિસિઝન અને એક્યુરેસીથી તમને આન્સર આપશે. મોડેલમાં એક આ સ્લેંગ એવું કહી શકાય, ટર્મ યુઝ થાય છે કે જેવું તમારું ઇનપુટ હશે, જે ક્વોલિટીનું ઇનપુટ હશે એ ક્વોલિટીનું તમારું આઉટપુટ હશે. મોડેલને નથી ખબર પડવાની કે તમે શું ફીડ કર્યું છે, તમને ખબર પડવી જોઈએ કે વોટ આર માય ઇનપુટ્સ એન્ડ how the model will interpret my inputs. કે મેં તો મોડેલને ધારો કે તમે 2 + 3 તો મોડેલ તમને સમેશન કરીને 5 આપી દેશે આન્સર, પણ તમારી 2 માં તમે જે વેલ્યુ 2 ઇનપુટ કરી અને વેલ્યુ 3 ઇનપુટ કરી એ જ એરરનિયસ છે. એકચ્યુઅલમાં 2 ની જગ્યાએ 4 આવે અને 3 ની જગ્યાએ 7 આવે, તો તમે જે તમારી વેલ્યુ નાખી છે એ જ ખોટી છે, તો મોડેલ તમને ખોટું પ્રિડિક્શન આપશે. મોડેલને એવું નહીં ખબર પડે છે કે મોડેલ તો એક ઇક્વેશન રન કરીને આપે છે તમને, જે લાઈક કોમ્પ્યુટેશનલી લાર્જ ઇક્વેશન હોય છે, તમને ખાલી એઝ એન આઉટપુટ તમને આપશે, બરાબર? પણ તમારું ઇનપુટ તમે જેટલા શ્યોર હશો, જેટલું એક્યુરેટ હશે, એટલું તમારું આઉટપુટ સ્ટ્રોંગ બનશે. So you must know your all the inputs, variable inputs and fixed inputs both. અને કોઈ પણ ટાઈપના મોડેલમાં તમે જ્યારે ફિક્સ્ડ ઇનપુટ હોય છે, ટ્રાય કરો કે તમે તમારા સ્ટડી એરિયા માટે એને વેરી કરી શકો છો. ઇટ વિલ લાઈક તમારું જે મોડેલ છે એનું રોબસ્ટ કહી શકાય એવું તમને આન્સર મળશે આનાથી. પછી આજે હું તમને ઓવરવ્યુ જ આપું છું, મેં તમને કંઈ કીધું નથી. હા, પણ હું તમને ખાલી એટલું કહીશ, ખાલી નામ કહી દઉં છું કે કયા ટાઈપના મોડલ્સ હોય છે. ધારો કે મેં તમને કીધું કે ડિસ્પર્ઝન મોડલ તમારું કમ્પ્યુટર બેઝડ મોડલ, ડિસ્પર્ઝન મોડલ તમે સ્ટડી કરવાના છો, રાઈટ? તમારા સિલેબસ મુતાબિક. અને મેં તમને એવું કીધું કે there are puff models and plume models. સો એના ખાલી નામ કહું છું, તમે સર્ચ કરજો પછી ઘરે જાતે જઈને. સૌથી બેઝિક મોડલ હતું જે પ્લુમ મોડલ તરીકે ફર્સ્ટ યુઝેજમાં આવ્યું, લાર્જલી પબ્લિકલી, ધેટ ઇઝ ISC મોડલ, ISC-ST એવું કહી શકાય છે, ISC-ST મોડલ, બરાબર? આ એનું નામ છે, હું જે કહું છું એ. સેકન્ડ છે એરમોડ સોફ્ટવેર, બરાબર? આ લાર્જલી યુઝ થતા હોય છે ડિસ્પર્ઝન મોડલ્સ માટે અથવા તો ડિસ્પર્ઝન મોડલિંગ માટે. કયા ટાઈપમાં? પ્લુમ ટાઈપમાં. હવે બીજા છે, એનું નામ છે કેલ્પફ, CALPUFF. કેલ્પફ ઇઝ લાંગ્રાજિયન પફ બેઝડ મોડલ, બરાબર? મેં તમને જે કીધું કે એનો મતલબ એવો થયો કે કેલ્પફ ઇઝ મચ મોર એક્યુરેટ ધેન ધી એરમોડ, પણ એમાં સ્કેલેબિલિટી ચેક કરી લેવાની.
if your study area is smaller, then R mode will give you the much more accurate result than the puff models. બરાબર? જો તમારે study area મોટું છે, large છે, then CalPUF will give you the accurate result. બરાબર? તો puff માટે largely applicable અથવા તો puff modeling માટે CalPUF largely use થતું હોય છે. બરાબર? સેકન્ડ છે ફોટોકેમિકલ મોડેલિંગ. બરાબર? ફોટોકેમિકલ મોડેલિંગમાં કયા ટાઈપના સોફ્ટવેર યુઝ થઈ શકે છે? તો ફર્સ્ટ વન ઇઝ CMAC, કમ્યુનિટી મલ્ટી સ્કેલ એર ક્વોલિટી મોડેલ કહેવાય છે. કમ્યુનિટી મલ્ટી સ્કેલ એર ક્વોલિટી મોડેલ, જેમાં તમે તમારી એટમોસ્ફેરિક કેમિસ્ટ્રી, ફોટોકેમિકલ રિએક્શન્સ અન્ડરસ્ટેન્ડ કરી શકો. હવે આમાં કેવું છે, જે આપણને ખબર છે કે કોઈ પણ એક્ટિવ કમ્પાઉન્ડ હશે, ઇટ વિલ રિએક્ટ વિથ ધી સ્ટેબલ કમ્પાઉન્ડ એન્ડ they try to generate the much more stable compound. પણ એ સ્ટેબલ કમ્પાઉન્ડ જનરેટ કરતી વખતે જ મલ્ટિપલ એક્ટિવ કમ્પાઉન્ડ જનરેટ થઈ જતા હોય છે, એટલે કે રિએક્શન્સ મલ્ટિપલ ટાઈમ્સ રન થતા હોય છે. બરાબર? તો એવું પોસિબિલિટી છે કે નવા ટાઈપના ઓર્ગેનિક મેટર્સ એટમોસ્ફિયરમાં જનરેટ થયા જ રાખે. આ તો આપણે જે ભણ્યા એ પ્રી ડિફાઇન્ડ નો ડોમિનન્ટ કેમિસ્ટ્રી ભણ્યા. બરાબર? પણ એવા બહુ બધે વખત એવું થતું હોય છે કે અનનોન ટાઈપના ઓર્ગેનિક મેટર્સ જનરેટ એટમોસ્ફિયરમાં કોઝ ઓફ ફોટોકેમિકલ રિએક્શન્સ થાય જનરેટ. તો એ ટાઈપની નવા કયા ટાઈપના એર પોલ્યુટન્ટ્સ જનરેટ થાય છે, એનો સોર્સ શું છે? ધારો કે આપણે બધાએ, તમને ખબર હશે કે પેટ્રોલ ડીઝલથી સ્વિચ ઓવર કરીને સીએનજી પર પહેલા શિફ્ટ થયા વેહિકલર એમિશનમાં. કેમ થયા? હેલો, ઇકોનોમિકલી સસ્તું પડે એટલે. શું કે છે? હેલો, ઇકોનોમિકલી સસ્તું પડતું હતું એટલે. ઇકોનોમિકલી સસ્તું પડતું હતું એટલે. બીજું? બીજું? પોલ્યુશન ઓછું જનરેટ કરે. પોલ્યુશન ઓછું જનરેટ કરે. ઓકે, પછી? પછી બીજું? અવેલેબિલિટી. પછી? ના રે, ત્રણે સેકન્ડરી આન્સર્સ છે. ધેર આર નોટ પ્રાઇમરી રીઝન્સ ટુ સ્વિચ ઓવર ધી ગેસ. પ્રાઇમરી રીઝન એ હતું કે બહુ બધું પાર્ટિક્યુલેટ મેટરનું એમિશન થાય છે જ્યારે તમે ડીઝલ બેઝડ લાઈક ડીઝલ યુઝ કરો, ડીઝલ બેઝ એન્જિન યુઝ કરો. બરાબર? પાર્ટિક્યુલેટ મેટરના લીધે જે એટમોસ્ફેરિક કેમિસ્ટ્રીના મોડલ્સ તમે જે રન કરો, તેનાથી ગ્લોબલ વોર્મિંગ થવાના અથવા તો એના જે રિએક્શન્સ છે એ બહુ સ્પીડીલી અથવા તો બહુ જ એક્ટિવલી રન થતા હોય છે. તો એની કેમિસ્ટ્રીને સ્વિચ ઓવર અથવા તો સપ્રેસ કરવા માટે તમે શું કર્યું? સોર્સને ચેન્જ કરી દીધું. બરાબર? તમે શું કર્યું? સોર્સને, ડીઝલને અને પેટ્રોલને તમે સ્વિચ ઓવર કરી દીધું સીએનજી થી. તો શું થશે? ધીરે ધીરે પાર્ટિક્યુલેટ મેટર તમને જે એક્સેસિવ અમાઉન્ટમાં એમિશન મળતું હતું, જે સૌથી હાર્મફુલ, હેલ્થને પણ હાર્મફુલ થતા હતા, લાઈક એના પીએમ એમિશન્સ, એ બધા શું થઈ ગયા? ઓછા થઈ ગયા. લાઈક એનું લેવલ કેવું થઈ ગયું? ડિક્રીઝ થઈ ગયું. તો CMAC ટાઈપના જે મોડલ્સ હોય છે, જે ખાલી ફોટોકેમિકલ સ્મોકની કેપેબિલિટી નથી એસ્ટિમેટ કરતા,
પણ એ નવા ટાઈપના રિએક્શન્સ, નવા ટાઈપના ઓર્ગેનિક મેટર્સ કયા ટાઈપના પોસિબલ છે એટમોસ્ફિયરમાં, કયા ટાઈપના થઈ શકે જો આટલા ટાઈપના પોલ્યુટન્ટ પ્રેઝન્ટ હોય. સો વોટ વિલ બી ધી કેમિસ્ટ્રી, એટમોસ્ફિયરિક કેમિસ્ટ્રી, એ અન્ડરસ્ટેન્ડ કરવા માટે તમને CMAP જેવા મોડલ્સ યુઝ થાય. પછી છે કોમ્પ્રિહેન્સિવ એર ક્વોલિટી કોમ્પ્રિહેન્સિવ એર ક્વોલિટી મોડલ્સ, CAMX, બરાબર. એ પણ યુઝ થાય છે ઓઝોનની, ઓઝોન કહી શકો, પાર્ટિક્યુલર મેટર કહી શકો, ઇનઓર્ગેનિક, ઓર્ગેનિક એરોસોલ્સ કહી શકો, પ્રિકર્સર્સ કહી શકો, બરાબર છે. આ ટાઈપના કેમિસ્ટ્રી અન્ડરસ્ટેન્ડ કરવા માટે CMAX નામના મોડલ યુઝ થતા હોય છે. બીજું છે અર્બન એર શેડ મોડલ, બરાબર. એ પણ ફોટોકેમિકલ સ્મોગને અથવા કેમિસ્ટ્રીને અન્ડરસ્ટેન્ડ યુઝ કરવા માટે થાય છે, બરાબર. બીજા ટાઈપના જે મોડલ્સ છે એ મિટ્રોલોજીકલ મોડલ્સ કહેવાય. મિટ્રોલોજીકલ મોડલ્સ કહેવાય, જેને કહેવાય કેલ્મેટ અથવા તો એરમેટ. પછી છે MMM5, આ શોર્ટ ફોર્મ છે. બીજું છે મેઝોસ્કેલ મોડલ કહેવાય છે. MMM5 મેં તમને જે કીધું એને કહેવાય મેઝોસ્કેલ મોડલ. બીજું છે રિજિયોનલ એટમોસ્ફેરિક મોડલ સિસ્ટમ લાઈક RAMS. તો આટલા ટાઈપના મોડલ્સ જે છે મિટ્રોલોજીને પ્રિડિક્ટ અથવા તો એસ્ટિમેટ કરવા માટે યુઝ થતા હોય છે. હા, અગેન સ્કેલેબિલિટી દરેક ટાઈપના મોડલની તમારે જોવી પડશે. ધારો કે મેં તમને કીધું કે મેઝોસ્કેલ મોડલ, વોટ ડુ યુ મીન બાય મેઝોસ્કેલ મોડલ? મેઝોસ્કેલ એટલે શું? માઇક્રોસ્કેલ, મેઝોસ્કેલ, મિટ્રોલોજીમાં ટર્મિનોલોજી બહુ જ યુઝ થાય છે. માઇક્રોસ્કેલ મિટ્રોલોજી અને મેઝોસ્કેલ મિટ્રોલોજી, એનો મતલબ શું થયો? હેલો, મેમ ક્વેશ્ચન રિપીટ કરો ને. માઇક્રોસ્કેલ મિટ્રોલોજી અને મેઝોસ્કેલ મિટ્રોલોજી વચ્ચે શું ડિફરન્સ છે? માઇક્રો 10⁻⁻6 ના રેન્જમાં થશે. એટલે માઇક્રો છે એમ? ના એવું નથી. મેમ માઇક્રો એટલે આપણે દરેક સિટી નું આપણે કરતા હોય, મતલબ વેધર ના રિલેટેડ જે ફોરકાસ્ટિંગ ને એવું. અને મેઝો મતલબ આખું કન્ટ્રી, મતલબ મોટા સ્કેલ ઉપર કરતા હોય એવી રીતે. હા, એવું જ કંઈક, બરાબર. હા, પણ હું તમને કહું, માઇક્રો સ્કેલ સ્ટડી જે હોય છે, તો માઇક્રો સ્કેલ લેવલની સ્ટડી જે છે એ અબાઉટ 1 કિલોમીટર 2 કિલોમીટર એટલા રેન્જની સ્ટડીને તમે માઇક્રો સ્કેલ સ્ટડી કહી શકો. ધારો કે એક સ્ટેટ છે, બરાબર, તો એ મેઝો સ્કેલ સ્ટડી થઈ. ખ્યાલ પડે છે? તો વેરિએશન્સ ખાસ જોવાના, સ્કેલેબિલિટી ખાસ જોવાની ક્યારે? જ્યારે તમે તમારું મોડલ સિલેક્ટ કરો છો ત્યારે, બરાબર. પછી ઓર્ડરના મોડલ હોય છે, સ્ટેટિસ્ટિકલ્સ મોડલ અવેલેબલ છે. હા, બીજું એક મારે તમને કહેવાનું રહી ગયું કે રિસેપ્ટર્સ મોડલ હોય છે, રિસેપ્ટર મોડલિંગ. રિસેપ્ટર મોડલ શું કરે? 3 ટાઈપના મેં તમને કીધા ને, સોર્સ મોડલ, ડિસ્પર્ઝન મોડલ, રિસેપ્ટર્સ મોડલ. ફોટોકેમિકલ સ્મોક લાઈક પ્રિડિક્ટ કરવા માટે, એટમોસ્ફેરિક કેમિસ્ટ્રીને અન્ડરસ્ટેન્ડ કરવા માટે. રિસેપ્ટર મોડલ શું કરશે? એ ઇનવર્સ અથવા તો રિવર્સ મોડલ હોય છે તમારા સોર્સ એમિશન અથવા તો સોર્સના કમ્પોઝિશન, જે તમે સોર્સ એમિશન કેલ્ક્યુલેટ કરો ને, એનાથી રિવર્સ મોડલ હોય છે, જેને કહેવાય રિસેપ્ટર્સ મોડલ. ધારો કે સોર્સ એમિશનમાં તમે શું કરો છો કે એક વેહિકલમાંથી આટલા પોલ્યુટન્ટ્સ નીકળ્યા, બરાબર.
XYZ પોલ્યુટન્ટ્સ એમિટ થયા. રિસેપ્ટર મોડેલિંગમાં શું કરો છો તમે? સેક્ટર વાઇઝ રિપ્રેઝેન્ટેટિવ મોનિટરિંગ સ્ટેશન્સ લગાવો છો. ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એક લગાવીશ, એક વેહિકલમાં લગાવીશ, એક રેસિડેન્શિયલમાં લગાવીશ, એન્ડ યુ વિલ મોનિટર ધી ટ્રેસર્સ ઓફ ધેટ પર્ટિક્યુલર પોલ્યુશન. ધારો કે મને એક્ઝેક્ટ તો ટર્મ્સ અત્યારે નથી યાદ કે કયા કેમિકલ્સ યુઝ થાય છે, પણ હું તમને ખાલી એક્ઝામ્પલ અન્ડરસ્ટેન્ડ કરવા માટે કહું છું કે ધારો કે એવું હોય કે ક્લોરાઇડ પ્રેઝન્ટ હોય, બરાબર, ક્લોરીન પ્રેઝન્ટ હોય સપોઝ એટમોસ્ફિયરમાં. એનો મતલબ એવો કે આ સેશનની આસપાસ પેટ્રોલમાંથી એમિશન સૌથી હાઈએસ્ટ થાય છે. તો તમે એવા પોલ્યુટન્ટને અથવા તો એવા પેરામીટર્સ મેજર કરો that can track or lead towards the major dominant source of the pollutant. This type of modeling is known as the receptor modeling. Reverse modeling, જેમાં તમે chemical mass balance models નો યુઝ કરો છો, જેને કહેવાય CMB models, chemical mass balance models, કે જેમાં તમે આટલું લાઈક CMB મોડલ્સ કઈ રીતે વર્ક, અલગ અલગ ટાઈપની સ્પીસીઝ હશે પ્રેઝન્ટ, અને તમે n નંબર ઓફ ટાઈમ્સ માટે લોંગ ટર્મ માટે તમે એને મેજર કરો છો, બરાબર છે. તો એ મેજરમેન્ટ અથવા એ ડેટા સેટ પરથી તમે કન્ક્લુડ કરશો કે વિચ ટાઈપ ઓફ પોલ્યુટન્ટ આર ડોમિનેટ ઇન ધેટ પર્ટિક્યુલર એરિયા. તો CMB મોડલ તમને રિવર્સ કહેશે. સોર્સ અપોર્શનમેન્ટ, તો સોર્સ એમિશનમાં તમે શું કરો છો કે આપણને ખબર છે કે પેટ્રોલ પ્રેઝન્ટ છે, ડીઝલ પ્રેઝન્ટ છે, અને એમાંથી તમે કહો છો કે ભાઈ આટલા X અમાઉન્ટ ઓફ પોલ્યુટન્ટ એમિટ થાય, આટલી ક્વોન્ટિટીમાં થાય. હવે રિસેપ્ટરમાં તમે રિવર્સ કરો છો કે તમે એવું કહો છો કે આટલા પોલ્યુટન્ટ આટલા પ્રપોર્શનમાં પ્રેઝન્ટ છે, ધેટ્સ વાય ધ સોર્સ ઇઝ ધીસ. સો આ બેઝિક ડિફરન્સ છે રિસેપ્ટર્સ અને સોર્સ એમિશન મોડલ્સમાં, બરાબર, જે મેજરલી કેમિકલ માસ બેલેન્સ મોડલ્સથી સોલ્વ થતા હોય છે. બસ, તો આટલા ટાઈપના મોડલ્સનું ડિસ્કશન મારે તમારી સાથે કરવાનું હતું. ઓવરવ્યુ મેં તમને આપી દીધું કે ટાઈપ ઓફ મોડલ, કયા મોડલિંગ શેના પર્પઝ માટે થાય, નામ મેં તમને કહી દીધા, બરાબર. આમાં કોઈને ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો અત્યારે. કોઈને ડાઉટ છે? હેલો, નો મેમ. ઓકે. હવે તમે ઘણી બધી જગ્યાએ બીજા કોઈ લિટરેચર બી સપોઝ રિફર કરો તો તમને અલગ અલગ ટાઈપ્સના ક્લાસિફિકેશન જોવા મળશે. આ મેં તમને કીધા એ ફર્સ્ટ ટાઈપ ઓફ ક્લાસિફિકેશન છે. there are other type methodology wise કઈ રીતે તમે એને ક્લાસિફાઈ કરી શકો? તો ફર્સ્ટ ઇઝ ડિટર્મિનિસ્ટિક મોડલ, સ્ટેટિસ્ટિકલ મોડલ, ફિઝિકલ મોડલ, બરાબર. તમે જે મને કહેતા હતા ને કે ભાઈ તમે કોઈ વસ્તુને રિપ્રેઝન્ટ કરો, કોઈ કન્સેપ્ટને રિપ્રેઝન્ટ કરો, તો તમે લાઈક મોડલના ટર્મ્સમાં, ફિઝિકલ ટર્મ્સમાં, તો તમે એને ફિઝિકલ મોડલ કહી શકો છો. બીજા હોય છે સ્ટેટિસ્ટિકલ મોડલ. સ્ટેટિસ્ટિકલ મોડલમાં કેવું હોય, તમારી પાસે ઓલરેડી ડેટા અવેલેબલ હોય. ધારો કે મારી પાસે અમદાવાદના 10 સ્ટેશન્સનો ડેટા અવેલેબલ છે પાછલા 5 વર્ષનો, બરાબર. So what these data, like which type of information we can derive from this data? કે ભાઈ 5 વર્ષમાં પાર્ટિક્યુલેટ મેટરનું એમિશન, PM10 નું એમિશન 2% ઇન્ક્રીઝ થયું છે, 3% ઇન્ક્રીઝ થયું છે. PM10 વધ્યું એનો મતલબ કે સૌથી હાઈએસ્ટ એમિશન ડીઝલમાંથી આવે છે. તો this type of outcomes we can derive using the statistical model. બીજા પણ છે, કોરિલેટિવ મોડલ્સ પણ અવેલેબલ છે. રિગ્રેશન મતલબ કોરિલેટિવ મોડલ્સ, કે એક પેરામીટર ચેન્જ થાય તો બીજા પેરામીટર પર કઈ રીતે અફેક્ટ થઈ શકશે એની, એ રીતના પણ કેલ્ક્યુલેશન તમે સ્ટેટિસ્ટિકલ મોડલ્સથી કરી શકો. થર્ડ ટાઈપ ઇઝ ડિટર્મિનિસ્ટિક મોડલ, કે જેમાં તમે ફર્ધર ક્લાસિફાય કરો છો ડિટર્મિનિસ્ટિક મોડલને. સ્ટેડી સ્ટેટ મોડલ કહેવાય અને ટાઈમ ડિપેન્ડન્ટ મોડલ પણ
ટાઈમ ડિપેન્ડન્ટ મોડલ. આ બે ટાઈપ્સમાં તમે એને ક્લાસિફાઈ કરો છો. સ્ટેડી સ્ટેટ મોડલ્સ નું ફર્ધર બાયફર્કેશન છે કે ગોસિયન પ્લુમ મોડલ્સ આર ધ સ્ટેડી સ્ટેટ મોડલ્સ. એટલે તમારું જે એર મોડ મેં તમને જે કીધું ને IST-ST3 જે ગોસિયન પ્લુમ મોડલ છે એ સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં તમે કન્સિડર કરો છો. What do you understand by steady state condition? With respect to time, there is no change in the present pollutant. ધારો કે મેં તમને જે કીધું ને કે ફિક્સ્ડ પોઈન્ટ થી કે t equals to 0 એ તમારું જે કોન્સન્ટ્રેશન જેટલું પણ કંઈક જે બી કંઈ કન્ડિશન પ્રેઝન્ટ હશે that will fix for the entire simulation. બરાબર? તો તેને કહેવાશે steady state model. Non-steady state models means with respect to time the value of the variable will change. ટાઈમના સાથે એ વેરી થતું જશે અને એ વેરિએશનને પણ કન્સિડર કરો છો એ તમે પફ મોડલમાં કન્સિડર કરો છો. બરાબર? તો એ ટાઈમ ડિપેન્ડન્ટ મોડલ થયા અને એના પણ ફર્ધર ક્લાસિફિકેશન છે કે ભાઈ ટ્રેજેક્ટરી મોડલ છે, ગ્રીડ બેઝ મોડલ છે, સ્પેક્ટ્રલ મોડલ્સ છે, બોક્સ મોડલ છે. બરાબર? તો જેમાં તમને ટાઈમના અલગ અલગ વેરિયન્ટને અન્ડરસ્ટેન્ડ કરો છો જેને કહેવાય છે ટાઈમ ડિપેન્ડન્ટ મોડલ્સ. બરાબર? તો આ મેં તમને ઓવરવ્યુ આપ્યું other classification of the air quality modeling. બરાબર? ખ્યાલ પડે છે તમને? મેં તમને ખાલી હજી ઓવરવ્યુ જ આપ્યું છે, મેં કશું જ ડિટેલમાં ડેપ્થમાં નથી ચલાયેલું. બરાબર? તમને મેડમ પછી આગળ ફર્ધર ડિસ્કશન કરશે. મીટરોલોજી ચાલી જશે ને પછી, પણ આટલું જેટલું ચલાયું છે અત્યારે ડિસ્કસ કરી એમાં તમને કોઈને ક્વેશ્ચન છે ખરું? હેલો હેલો No, ma'am. મેમ આપણે જે ડેટા કલેક્ટ કરી આપણે એર ક્વોલિટી મોનિટરિંગ જે કરી ઈ જ કામ કરીએ છીએ ને આપણે એમાં. એટલે બકા અલગ અલગ મોડલમાં અલગ અલગ વસ્તુ જશે. મેં તો તમને ખાલી ઓવરવ્યુ આપ્યું કે કયા ટાઈપના મોડલ્સ અવેલેબલ હોય, કયા ટાઈપના પર્પઝીસ માટે યુઝ થાય. તમારે ખાલી ડિસ્પર્ઝન મોડલ પર ફોકસ કરવાનું છે ને એમાં બી ગોસિયન પ્લુમ મોડલ પર ફોકસ કરવાનું છે, પફ મોડલ પણ નહીં. બરાબર? તમારે સિલેબસમાં ખાલી આટલું જ છે પણ મેં તમને ખાલી ઓવરવ્યુ આપવા માટે આ બધા ડિસ્કશન કર્યા છે કે ભાઈ આટલા 10 ટાઈપ ઓફ વેરાયટીઝ આર મોડલ્સ ઓર ઓપ્શન્સ અવેલેબલ, પણ એમાંથી અમે ખાલી એક જ સિલેબસ પ્રમાણે ભણીએ છીએ. ખબર પડી? તો તમને 10 વેરાયટી ઓર ઓપ્શન્સ અવેલેબલ કયા છે ખબર હોવી જોઈએ, એટલા માટે તમને મેં ડિસ્કશન કર્યું છે. ક્લિયર? ઓકે મેમ. હા, બીજું એક વસ્તુ કહેવાનું હતું કે દરેક ટાઈપના મોડલ જે છે ને દરેક ટાઈપના જે છે ને એ ગેસિયસ કમ્પાઉન્ડને અને પાર્ટિક્યુલર મેટર કમ્પાઉન્ડને અલગ અલગ રીતે ઇન્ટરપ્રિટ કરે. લાઈક એનું ડિપોઝિશન રેટ અલગ હશે, એની લાઈફ સ્પાન અલગ હશે, the way they interact with the other species is different. So particulate matter ને એનું બિહેવિયર અલગ રીતે, લાઈક એના જે અઝમ્પશન્સ છે પાર્ટિક્યુલેટ મેટર માટેના those will be the different, and gaseous compound માટેના જે છે એ પણ અલગ હશે assumptions. બરાબર? તો સપોઝ તમે એર મોડ જે છે ગેસિયસ કમ્પાઉન્ડ માટે સ્ટડી કરો અને એર મોડ પાર્ટિક્યુલેટ મેટર માટે સ્ટડી કરો, પ્રિડિક્શન બધાનું જ આપશે, પણ the way model interpret the pollutant is different. બરાબર? એ ખાલી તમારે ધ્યાનમાં રાખવાની વસ્તુ છે કે ધારો કે પાર્ટિક્યુલેટ મેટરમાં પણ એવું હોય છે કે અલગ અલગ સાઇઝના પાર્ટિક્યુલેટ મેટર પ્રેઝન્ટ હોય. PM10 છે, PM20 છે, PM40 છે, 2.5 જે 1 છે, there are variety of options available. બરાબર? તો તમારું મોડલ સ્પેસિફિક રેન્જ માટે જ પ્રિડિક્ટ કરી શકશે. ભલે તમારા સોર્સમાં બહુ બધી ટાઈપની રેન્જીસ અવેલેબલ લાઈક ત્યાં પ્રેઝન્ટ હોય, પણ તમારું જે સોફ્ટવેર જે છે
એ ખાલી તમને એ સ્પેસિફિક રેન્જના પોલ્યુટન્ટ માટેનું જ એમિશન્સ આપશે. તો બહુ બધી વખત એવું થાય કે તમારું મોડેલ અંડર પ્રિડિક્ટ કરે તમારા રિઝલ્ટને. મતલબ તમારું રિઝલ્ટ એકચ્યુઅલમાં 10 આવવાનું હોય અને તમારું મોડેલ તમને 5 જ બતાવે કે 4 જ બતાવે. બરાબર? તો તમારું મોડેલ એને અંડર પ્રિડિક્ટ કરે છે એવું કહી શકાય. આના રીઝન્સ કયા થયા કે જે મોડેલની રેન્જ છે એમાં તમારું ઇનપુટ્સ ફિક્સ અથવા તો બેસતું નથી. લાઈક ધેર ઇઝ પ્રોબ્લેમ ઇન યોર ઇનપુટ્સ. બરાબર? અથવા તો ઇનપુટ સાચા બી હશે તો પણ એ રેન્જમાં નહીં ફોલ થતા જે રેન્જમાં તમારું મોડેલ રન થાય છે. બરાબર? એના માટે પણ આ પોસિબિલિટી છે કે તમારું રિઝલ્ટ અંડર પ્રિડિક્ટ થઈ શકે. ખબર પડી ગઈ? સો તમારે બંને વસ્તુ ધ્યાનમાં રાખવાની કે તમે ગેસિયસ પોલ્યુટન્ટને સ્ટડી કરો છો કે પાર્ટિક્યુલેટ મેટરને સ્ટડી કરો છો. શું કરો છો? કયા ટાઈપના પોલ્યુટન્ટને અત્યારે તમે સ્ટડી કરવાના છો એની ઉપર તમારું મોડલ બિહેવિયર ડિપેન્ડન્ટ થશે. ખ્યાલ પડી ગયો? હેલો? યસ મેમ. Yes, ma'am. બસ હું ફર્ધર ડિસ્કશન હમણાં બીજું નથી કરતી કેમ કે એના પહેલા તમારે મીટરોલોજીકલ પેરામીટર્સ સમજવા જરૂરી છે. પ્રોપર એર ક્વોલિટી ડિસ્પર્ઝન મોડેલ સ્ટાર્ટ કરીએ ને એના પહેલા એ તમારા કેટલા પેરામીટર્સ ચાલી ગયા છે? કેટલા ચાલ્યા મીટરોલોજીકલ? હજુ વિન્ડ રોઝ ડાયાગ્રામ મેમ શરૂ છે. હજી ખાલી વિન્ડ જ સ્ટાર્ટ કર્યું છે ને, એટલે સોલર ઇન્સોલેશન બાકી રાઈટ? સોલર ઇન્સોલેશન બાકી, પછી ક્લાઉડ કવર બાકી. હજી મેમ સ્ટાર્ટર થયું છે. હા મેમ બધું બાકી જ સ્ટાર્ટર થયું છે ને વિન્ડોઝ ડાયાગ્રામ જ કરાવ્યો છે મેમ. સ્ટેબિલિટી કન્ડિશન અને બધું જ બાકી રાઈટ? યસ મેમ. ઓકે. હા તો તમે પહેલા આ તમે ભણી લાઈક એ ટોપિક પતી જાય પછી આપણે ડેપ્થમાં ડિસ્કશન કરીશું. કેમ કે તમને પહેલા મીટરોલોજીકલ એસ્પેક્ટ ખબર હોવી જોઈએ કે મીટરોલોજીના પેરામીટર્સ કયા છે અને હાઉ દે અફેક્ટ ધી એટમોસ્ફિયરને કઈ રીતે અફેક્ટ કરે છે. બરાબર? તમને પહેલા એટલું ધ્યાનમાં હોવું જોઈએ પછી આપણે ડિસ્કસ કરીશું બીજા ફર્ધર ટોપિક્સ. અત્યારે ખાલી ઓવરવ્યુ આપવા માટે આટલું ઓવરવ્યુમાં તમને ખ્યાલ પડી ગયો કે કયા મોડલ્સ હોય, શું હોય, કયા ટાઈપના કેટલા ટાઈપના મોડલ્સ હોય. કેમ કે બેઝિકલી મેં ક્લાસિફિકેશન જ કીધા છે. એટલો ખ્યાલ પડી ગયો ને આમાં કોઈને કોઈ ડાઉટ નથી ને? હેલો? નો મેમ. યસ મેમ. ઓકે સારું ચલો. તો આપણે ફર્ધર ડિસ્કશન પછી હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. મને ખાલી તમને જે ટ્યુટોરિયલની મેં લિંક નથી જનરેટ કરી રાઈટ? તમે 2 વખત મને ચેટબોક્સમાં ફોટા પાડીને મોકલી આપ્યા છે ટ્યુટોરિયલ્સના ક્વેશ્ચન્સ. તો હર્ષ અથવા તો જય બેમાંથી કોઈ પણ એક એ મને ક્વેશ્ચન્સ ટાઈપ કરીને મેલમાં મોકલી આપજો ને. બંનેના બીઆરએસ ના પણ અને એઆઈ ના પણ. ઓકે મેમ. અને મેમ આપણે ક્રોમેટોગ્રાફી નું આપેલું એની ડ્યુ ડેટ કઈ છે? હા એટલે હું ફ્લોટ કરી દઉં ને ક્વેશ્ચન્સ. તમે ઓકે લખી મેમ. દેજો લગભગ આ મંડે અથવા તો લાઈક નેક્સ્ટ વીકમાં તમારી ડ્યુ ડેટ હશે. બરાબર? મેં તમને આ મંડે આપી દીધું છે ટ્યુટોરિયલ. ઓકે. બરાબર? તે પ્રમાણે તમે લખી દેજો પણ મને આજ સાંજ સુધીમાં તમે મને આપી દેજો ક્વેશ્ચન. અને તમારી એક્ઝામની પ્રિપરેશન પણ કરતા જજો હા તમે. મેં તમને કહી દીધું છે કે એઆઈ ની ક્યારે છે અને બીઆરએસ ની બંને નેક્સ્ટ વીકમાં છે. બરાબર? ફાવશે ને? એક વીકમાં કે અલગ અલગ રાખું? મેમ એમસીક્યુ ટાઈપ હશે ને? હા એમસીક્યુ ટાઈપ જ છે. હા તો 10 ચાલશે માર્કના. ચાલશે. ઓકે
અને આટલામાં કોઈને પણ કંઈ પણ ક્વેરી હોય કે કોઈ પણ ક્વેશ્ચન હોય લાઈક તો તમે મને પૂછી લેજો, બરાબર? મેમ અસાઇનમેન્ટની Okay, ડ્યુ ma'am. ડેટ નેક્સ્ટ વીકમાં રાખજો ને, આ વીકમાં નહીં આપતા. હા, નેક્સ્ટ વીકમાં જ આપીશ. અને એવું હશે તો હું નેક્સ્ટ ટુ નેક્સ્ટ મંડે ની આપીશ, એટલે આખા તમારા વીકમાં એક્ઝામ ને બધું અપાઈ જાય તમારાથી, બરાબર? પણ હર્ષ અથવા તો જય Okay. બેમાંથી કોઈ પણ એક મને આજે મેલ કરી દે, બરાબર? કોઈ પણ ક્વેશ્ચન રહી ના જાય. ઓકે મેમ. હા, સારું, હું અત્યારે Okay. મીટિંગ એન્ડ કરું છું. હા હા હા, ચલો.